જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસનો ચોથો દિવસ. આજની કથા સાંભળીએ. ભગવાન નારાયણ પાસે છે એ પુરુષોત્તમ માસ જાય છે. અર્જુન અને પાંડવો છે એ પશ્ચાતાપ કરતા હતા એ સમય ત્યાં ભગવાન આવ્યા છે અને ભગવાન કહે છે એમને કે તમે પુરુષોત્તમ માસનું વ્રત કરો. ત્યારે ભગવાન ખુદ પોતાના મોઢેથી આ પુરુષોત્તમ માસનું મહત્વ કહે છે કે એક વખત પુરુષોત્તમ માસ છે એ મારા વૈકુંઠમાં આવે છે અને વૈકુંઠમાં આવીને એમણે કીધું કે ભગવાન દરેકે દરેક માસના કોઈ ને કોઈ ભગવાન છે, મારા કોઈ ભગવાન નથી, તમે મારા પર કૃપા કરો અને મને અપનાવો. હું મારા દુઃખની વાત તો તમને શું કહું ભગવાન, હું ખૂબ દુઃખી છું, મારું દુઃખ દૂર થાય એવું કંઈક તમે કરો, મને તમે અપનાવો. ત્યારે ભગવાન કહે છે કે જે કોઈ વૈકુંઠમાં આવે છે એ ક્યારેય પણ દુઃખી રહેતા નથી. એટલે પુરુષોત્તમ માસ તમારે દુઃખી થવાની જરૂર નથી. આજ દિવસ સુધી તમને બધા મલમાસ કહીને બોલાવતા હતા. હવેથી ને આજથી તમારું નામ છે એ પુરુષોત્તમ, પુરુષોમાં પણ ઉત્તમ એવું તમારું નામ પડશે, પુરુષોત્તમ. આજથી ને હું તમને સ્વીકારું છું. એ કથા ચોથા અધ્યાયની કથા છે, એ થોડી સાંભળી. અને અમૃતધારાની જે ચોથી કથા છે એ પણ આજે સાંભળીએ. એક ગામ ને એ ગામની અંદર ધનબાઈ અને મનબાઈ નામની બે સ્ત્રીઓ રહે. એ દેશના રાજા છે એ ખૂબ સારા હતા. જે પ્રજાને દુઃખ હોય, રાત્રિના સમયે રાજા છે એ પોતાના નગરમાં નીકળે, જે કોઈ દુઃખી હોય એમનું નોટ ડાઉન કરી લે અને બીજે દિવસે એને સભામાં બોલાવીને જે કંઈ દુઃખ હોય એ પ્રમાણે એમને દાન દક્ષિણા આપીને એને રાજી કરતા. પુરુષોત્તમ માસ આવ્યો. ધનબાઈ અને મનબાઈ છે બંને જણી છે એ સ્નાન કરવા જવાનું નક્કી કર્યું. રાજાની સવારી જ્યારે પણ ગામમાં નીકળે ત્યારે ધનબાઈ છે એમને રાજામાં વિશ્વાસ હતો એટલે રાજાને ભગવાન માની નમસ્કાર કરે. પણ મનબાઈ છે એમને એટલો બધો રાજામાં વિશ્વાસ નહીં એટલે એ ખાલી દર્શન કરે, મસ્તક નમાવીને નમસ્કાર રાજાને કરે નહીં. પુરુષોત્તમ માસ શરૂ થયો. સ્નાન કરવા માટે થઈને જવાનું શરૂ કર્યું. સ્નાન કરે, ભગવાનની પૂજા કરે. સૂર્ય ભગવાનની સામે જોઈ અને ધનબાઈ છે એ પ્રાર્થના કરે કે અમારા રાજાને છે એ સારું રહે એવી કૃપા કરજો અને રાજા મને ફળે એવી કૃપા કરજો. અને મનબાઈ છે એ ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન પુરુષોત્તમ તમે મને ફળજો, મને ફળની પ્રાપ્તિ કરાવજો. બેયની પ્રાર્થના અલગ અલગ. હવે આ દરરોજ પ્રાર્થના થાય એટલે રાજાની એક દાસી છે એ પણ દરરોજ પુરુષોત્તમ માસ નિમિત્તે ત્યાં સ્નાન કરવા આવતી. એણે ધનબાઈની પ્રાર્થના સાંભળી કે આ તો રાજા ફળે એવું માગે છે, લાગે છે કે આ બાઈ દુઃખી છે, લાવ રાજાને જઈને સમાચાર આપો. રાજાને સમાચાર આપ્યા. રાજાએ વિચાર્યું કે આ બેન દુઃખી છે, એમનું દુઃખ દૂર કરવું જોઈએ. એટલે રાજાએ છે એને પોતાની સભામાં બીજા દિવસે બોલાવી. આ બેન સભામાં ગઈ. હરખાતી મનમાં વિચાર કરતી હતી કે આ જે રાજા મને ફળી ગયા, મને જે જોશે એ બધું જ આજે પ્રાપ્ત થઈ જશે. જેવી સભામાં જાય છે એટલે રાજાએ એક મોટું બધું તરબૂચ આપી દીધું આ બેનને, ભલે આ લઈ જાય. એના તો મનમાં જે કાંઈ ઉત્સાહ હતો એ બધો ભાંગી ગયો. તરબૂચ લઈને જાતી હતી તો રસ્તામાં એક ફળ વેચવા વાળી માલણ બેઠી હતી. એમને એ તરબૂચ 20 પૈસામાં વેચી નાખ્યું કે અલે તું આ તરબૂચ લઈ લે, મને જે કાંઈ પૈસા મળે એ આપી દે, હું આ તરબૂચનું શું કરું, એકલી રહું છું, કેટલું ખાઈશું. તરબૂચ વેચી નાખ્યું અને પોતાના ઘરે વહી ગઈ. 20-30 પૈસા જે મળ્યા એ લઈને. હવે આ બાજુ મનબાઈ છે એમને વિચાર આવ્યો કે મારે પણ આજ ભગવાનને ભોગ લગાડવો છે તો લાવ હું કેળાની ખરીદી કરી આવું. એ કેળાની ખરીદી કરવા ગામમાં જાય છે. ગામમાં ક્યાંય એમને કેળા ન મળ્યા. આગળ જાય છે તો આ માલણ છે ફ્રૂટ વેચવા વાળી બેઠી હતી, ત્યાંથી એને કેળા લીધા અને માલણે કીધું કે બેન આ તરબૂચ છે મારે ઘરે જવાનું મોડું થાય છે, તમે આ તરબૂચ લઈ લ્યો, હું તમને 20 પૈસામાં જ આપી દઉં. એટલે એ બેને ધનબાઈએ છે તરબૂચ લઈ લીધું. ઘરે જઈ અને તરબૂચ સુધારી અને જોવે છે તો અંદરથી તો સોના મહોરનો સીધો ખણણ કરતા આખી સોના મહોરો છે ઢોળાઈ પડી. આટલી બધી સોના મહોરને ઢોળાતી જોઈને વિચાર્યું કે તરબૂચમાં તો બી હોય, આ સોના મહોર ક્યાંથી ને. વિચાર્યું કે પુરુષોત્તમ ભગવાનનું વ્રત કર્યું છે ને, મને પુરુષોત્તમ ભગવાન ફળ્યા છે. ગણે છે તો 125 સોના મહોર હતી. એમાંથી ને એક સોના મહોરને વટાવી પૈસા લઈ આવી અને પુરુષોત્તમ માસ નિમિત્તે બ્રાહ્મણોને જમાડે છે. બ્રાહ્મણોને ખૂબ જ દક્ષિણા આપે છે. એટલે બ્રાહ્મણો છે એ ખૂબ દક્ષિણા લઈને રાજી થયા. ગામમાં જઈ અને મનબાઈનું છે એ ખૂબ જ મોટું નામ ગાવા માંડ્યા. એટલે રાજાને ખબર પડી કે મેં તો ધનબાઈને તરબૂચ આપ્યું હતું અને આ મનબાઈના બધા કેમ આટલા બધા ગુણગાન ગાય છે.
રાજાએ તપાસ કરાવી તો ખબર પડી કે જે તરબૂચ હતું એ ધનબાઈએ છે એ એક ફળ વેચવા વાળીને વેચી નાખ્યું હતું, અને મનબાએ એમની પાસેથી ફળ વેચાતું લીધું. એટલા માટે થઈને આ સોના મહોર આપી હતી બીજાને અને મળી ગઈ બીજાને. પછી ધનબાઈ અને મનબાઈના મનમાં એક વિચાર આવે છે. આ કથાનો સાર એટલો છે કે કોઈ પણ માણસને રાજી કરવાની ગમે એટલી કોશિશ કરશું, માણસ રાજી થાય કે ન થાય એનો કંઈ ભરોસો નથી. પણ ભગવાનનું શરણ લીધું હોય તો ભગવાન કોઈ ને કોઈ રૂપમાં આપણું કલ્યાણ કરે અને કલ્યાણ કરે જ. એટલા માટે થઈ અને ધનબાઈ જેવું વર્તન નહીં કરવાનું, મનબાઈ જેવું વર્તન રાખવાનું, ભગવાનનું શરણ રાખવાનું, કોઈ માણસોના શરણે રહેવાનું નહીં. માણસ ક્યારે ફરીને ઊભો રહી જાય આ કથા ઉપરથી શીખવાનું છે. આજની આ ચોથા દિવસની કથાની લિંક બધાને શેર કરજો, જેથી કરી અને પુરુષોત્તમ માસમાં આ કથા બધા સાંભળી શકે. બધાને જય શ્રી કૃષ્ણ.